जूनागढ़ से ये खबर सामने आ रही है जहां पर भवनाथ मंदिर के महंत हरिगिरी बापू के खिलाफ एक और पुलिस शिकायत दर्ज करवाई गई है। दरअसल जूनागढ़ में गादी का विवाद लगातार बढ़ता जा रहा है, तब अनाधिकृत तौर पर धार्मिक स्थानों का कब्जा लेने, लोगों को धमकियां देने और अपशब्द बोलने की शिकायत महंत हरिगिरी बापू के खिलाफ पुलिस थाने में दर्ज करवाई गई है। तो वहीं हाल ही में जिनकी चादर विधि की गई है, ऐसे प्रेमगिरी बापू के खिलाफ भी अर्जी दर्ज करवाई गई है। दुष्यंत गिरी की ओर से हरिगिरी बापू और प्रेमगिरी बापू के खिलाफ ये शिकायत दर्ज करवाई गई है और इस दौरान उनके साथ दशनाम समुदाय के लोग भी मौजूद थे। अब इस मामले में उनका क्या कहना है, आइए आपको सुनाते हैं। आज जे ધનસુખગીરી બાપુ જુનાગઢ અંબાજી મોટા પીરનું જે દુઃખદ અંત થઈ ગયું છે મૃત્યુ, ત્યારબાદ આજે ત્યાં જગ્યા માટેનો જે વિવાદ ચાલુ છે એમની અંદર ધનસુખગીરી બાપુના પરિવારમાં ગુરુ શિષ્યની પરંપરા ચાલુ હોય એ પરંપરા મુજબ આજે ગુરુ શિષ્યની પરંપરા હોય એ મુજબ જે એમના પરિવારમાંથી જે લોકો આવતા હોય એ પરિવારને ન્યાય મળે ને એ લોકોને ગાદી સોંપાય એવી આજે અમે એ ડિવિઝન ખાતે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે અને સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ, આખા ગુજરાતનો દશનામ ગોસ્વામી સમાજ જે ધનસુખગીરી બાપુનો પરિવાર છે તેમને ન્યાય મળે અને તે ગાદી ઉપર બેસે એવી અપેક્ષા સાથે અમે બધા સાથે જોડાયા છીએ। એવી છે કે જો ધનસુખગીરી બાપુજી અમારા મોટા બાપુ, અમારા ગુરુ સમાન છે, એવી રીતે જે લોકોની અમે કેટલો ટાઈમથી દવાખાનામાં સેવા કરીએ છીએ, એનો પરિવાર છે, એમની સાથે એમના કિશોરભાઈ ની બધા છે, એવી રીતે એની સેવા કરે છે। રાત દિવસ અમે દવાખાનામાં કેમ દિવસો કાઢ્યા છે, વરસાદ કાળ તડકો અમે ગિરનાર ઉપર જાતા કરાવતા, અત્યારે રોપવે થઈ ગયો ડાયરેક્ટ બધું કરે છે, બરાબર એવી રીતે। અને અમે બાપુની રાત દિવસ સેવા કરી બાપુનું કોઈ એવી રીતે પૂછવા પણ નથી આવ્યું કોઈ પણ એવી રીતે કે કેમ છે બાપુને શું છે એવી રીતે। અને અત્યારે બાપુ જયારે અમારા ગુરુ છે, અમારે આપ સમાન અમારું છતર વયું ગયું બાપુ એવી રીતે, અને ત્યારે બધા એવી રીતે કે છે કે અમને હક આપો, ધનસુખગીરી બાપુની જગ્યાએ અમને આપી દો એવી રીતે, પણ એ યોગ્ય નથી। અમે બધા તંત્રને બધાને એક જ અપીલ કરીએ છીએ એવી રીતે કે એનો અમે સીધી લીટીના વારસદાર છે, જેને એમને સેવા કરી છે, એમનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી રીતે। આજે અમે સાહેબને એ ડિવિઝનમાં ફરિયાદ લખાવી છે, એવી રીતે કીધું છે કે સાહેબ અમને છે આનો ન્યાય આપો એવી રીતે। જે હરિગીરી બાપુ, પ્રેમગીરી બાપુએ જે આ ચાદર વિધિને કરી છે એ માન્ય રહેતી નથી એવી રીતે, ને એવું અમારા મંદિરમાં આવી અને જે પ્રોપર્ટી છે અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અને આનું અમારી પાસે લખાણ પણ છે તાજેતરનું રાજાશાહી વખતનું કે અમારી પર્સનલ પ્રોપર્ટી છે, આમાં બીજા કોઈને આવવાનો હક જ, તમ તાર આવો કાઢવો, તમ તાર જમો કાઢવો, ભેટ પૂજા લ્યો જાઓ એવી રીતે, પણ આવું બીજું કઈ કરવાનો એમને અધિકાર નથી એવી રીતે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।